પ્રધાનમંત્રી શ્રી 2016માં આવેલા અને એમણે વન હક કાયદા હેઠળ ઓર્ડર અપાયેલા અને 7/12 ઉતારાથી માંડીને એમની પાસે તમામ સરકારી દસ્તાવેજો છે. એ બાઈને માનનીય ગામના એક શેઠજીએ વિસ્થાપિત કરવાના કામો હાથ ધરેલા છે અને વિસ્થાપન કાયદાકીય રીતે નહીં કરવામાં આવેલું છે. કોઈ પણ સેશન કોર્ટના ઓર્ડર નથી. એ બાઈ ત્યાં કમસે કમ એક પેઢી ઉપરથી રહેતી આવેલી છે અને શેઠજીનું કહેવાનું એવું છે કે ત્યાં એ જમીનો અમારી છે. બની શકે એવું પણ કે તેમની પણ હોઈ શકે, તો સર્વેની મેટર હતી તો કાયદાકીય રીતે એને વિસ્થાપિત કરવા જોઈતી હતી, પણ કાયદાનું ઉલ્લંઘન કરી અને બબ્બે જીસીબી અને સોશિયલ મીડિયામાં અમને પણ જોવા મળેલો એક વિડીયો. તે વિડીયોના આધારે દેખાઈ આવે છે કે કલેક્ટરશ્રીને આવેદન પણ હતા અને તે આવેદનો ઉપર કલેક્ટરશ્રી કાર્યવાહી પણ કરતા હતા. માનનીય ગામના પટેલ તલાટી શ્રી પણ વિઝિટ કરી ગયા હતા અને એ કાર્ય કલેક્ટરશ્રીના હાથમાં કાર્યરત હતું, પણ એને નજરઅંદાજ કરી એ શેઠજીએ ત્યાં બબ્બે જીસીબીઓ સોશિયલ મીડિયામાં જે વિડીયો ચાલે છે એ આધારે એમને વિસ્થાપિત કરવાની પૂરા પ્રયત્ન કરેલા છે અને એ બાઈએ એ બાબતમાં પોલીસ સ્ટેશનને રિક્વેસ્ટ કરેલી છે અને એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટેની વિનંતીઓ દાખલ કરેલી છે. પણ એ વિનંતીઓ પર હજુ સુધી ઘણા દિવસો વીતી ગયા તેમ છતાં પણ કંઈ કાર્યવાહી થઈ નથી, જેથી આ બાઈ આજે આજીજી કરવા અને વિનંતી કરવા પોલીસ સ્ટેશનમાં આવેલી છે કે અમારા એસપી માટે અહીંયા આવેલા છે સેલવાસ ખાતે, જેથી કરીને શું બેનનું શું નામ છે? બેનનું નામ વંશીબેન શંકરભાઈ કિંદરી છે. તે જગ્યા પર કેટલા વર્ષોથી થલમાં રહેતી હતી? એ તો ખરેખર તો અમને પણ આઈડિયા નથી, પણ જ્યારે ફોરેસ્ટ રાઇટ કમિટી ત્યાં વિઝિટ કરવા ગઈ હતી એ 2013માં ગઈ હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમે એક પેઢી ઉપરથી એટલે કે 20-25 વર્ષ ઉપરથી ત્યાં રહીએ છીએ. અત્યારે શું કર્યું બેન? હતા અત્યારે ત્યાં એના બીજા બાયના જે કેમ્પસ છે, જે એનો ખેતીવાડીનો વાડો છે, જે સરકાર દ્વારા આપવામાં આવ્યો છે, એને ફેન્સિંગ કરી દેવામાં આવ્યો છે અને જીસીબી દ્વારા લેવલિંગ કરી દેવામાં આવ્યો છે. આ કોને કરેલો છે? આ માનનીય શ્રી શેઠનું નામ તો મને પણ આઈડિયા નથી, કેમ કે હું પણ થોડો દૂર જ રહું છું. લગભગ નટવરસિંહ એવું કંઈ નામ છે. નટવરસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ. હા, શ્રી નટવરસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ નામ બતાવી આવે છે, કેમ કે એ ફક્ત પડોશી જ છે એ લોકો. બહુ બહુ ધન્યવાદ. जागा हमसे जीतते हैं तार खुटा कर आज तुम्हें आपको खेड़वी आपको तुम्हें खेड़वी नहीं तार खुटा खेड़ी ने आपको जागा हमसे तुम्हें जीती माली जागा साथ में आपका जागो गीत हम गीत कब्जा करेंगे.